પરી ચલ ઉઠી જા બેટા. ના ડેડી. શું ડેડી? ઉઠી જા ચાલ. ના ડેડી. હે ભગવાન, મારે શું કરવું આ છોકરીનું? જ્યારે હોય ત્યારે બસ ડેડી ડેડી ડેડી. ખબર છે મને, તને તારા ડેડી જગાડશે ને ત્યારે જ તું જાગીશ, તે સિવાય નહીં જાગ. કાંઈ વાંધો નહીં, આવશે હમણાં. થઈ ગયા તમે તૈયાર? યસ, આઈ એમ રેડી. તમારી દીકરી તમારા વગર જાગશે નહીં, એને જઈને ઉઠાડી આવો. અરે ઉઠાડી દેશું એને. આરતીમાં છે ને ટાઈમે પહોંચી જજો હો. ચાલ હમણાં આવું જ છું. જા. તમે રોજ લેટ આવો છો. અરે બાબા આવું છું. અને પરીને જગાડી આવજો. ઓકે. સુખી થાવ. સુખી થાવ. બેટા, મમ્મી નાસ્તો રેડી છે અને મારી મોડી ચા પણ તૈયાર છે. બસ તમે ડાઇનિંગ ટેબલ ઉપર જાઓ, હું ચા લઈને આવું. નાસ્તો ત્યાં છે જ. બરાબર. અને હું ફરીને ઉઠાડી આવું. ચાલો. પરી, એ પરી, ઉઠી જા મારો દીકરો. હા, ગુડ મોર્નિંગ ડેડી. ગુડ મોર્નિંગ. ચાલો ઉઠી જાઓ હવે. ચાલ. બધી તૈયારી થઈ ગઈ ને? હા મમ્મી. હિતેશના પપ્પા, એ આવો હવે. એ આવો આવું કરીને કેટલી વાર લગાડે છે. નાસ્તો રેડી? તૈયાર જ છે, બસ તમારી વાર છે. મીરા બેટા, આવી પપ્પા આવી. બસ જો આવી જ ગઈ. તૈયાર નાસ્તો તૈયાર છે. નાસ્તો બધો તૈયાર જ હતો, કંઈ બનાવ્યો નથી. ફરી હા આવી ડેડી. આવ ફટાફટ. જય સ્વામિનારાયણ દાદી. જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ બેટા. ઉઠી ગયો મારો દીકરો? સવાર પડી ગઈ? આવો. ગુડ મોર્નિંગ બચ્ચા. ગુડ મોર્નિંગ. આ તારી ચિપ્સ, હા હું એ જ કહેવાનો હતો. તમારા મોળા ગાંઠિયા, મમ્મીના તીખા ગાંઠિયા અને અમારા બંનેના બિસ્કિટ. આ છે મારો નાનકડો પરિવાર. અને આ છે મારી ઢીંગલી. અને ઓલા મારા સાસુ, મારા મમ્મીથી પણ વિશેષ. અને આ તમે જુઓ છો જે ખૂબ હસી હસીને વાતો કરે છે, એ છે મારા સસરા, જે મને સગા બાપથી પણ વિશેષ રાખે છે. અને હું આ તમે જુઓ છો ને જે મારી સાથે મસ્તી કરે છે, એ છે મારી જિંદગી, મારા હસબન્ડ, મારી લાઈફ, મારું બધું જ. આ બધું જે કંઈ પણ મને મળ્યું છે ને,
એ માત્ર એના કારણે જ મળ્યું છે. બસ તો આ છે મારો નાનો એવો પરિવાર. પણ આ પરિવાર અત્યારે હું નથી કહેતી કંઈ. ચાલો હવે જુઓ મારા પરિવારની આગળની કહાની. બેટા આજો હું તારા માટે શું લઈ આવી છું. શું લઈ આવ્યા છો? તું જોઈશ ને તો એકદમ ખુશ થઈ જઈશ. વાવ! ઓ માય ગોડ! થેન્ક યુ સો મચ. લવ યુ. મને ખબર જ હતી કે તને ગમશે. હાલ આને સાચવીને મૂકી દેજે અને તું બહાર જા ને ત્યારે પહેરજે. થેન્ક યુ. પપ્પા હવે આ તમારી દવા અધૂરી થઈ ગઈ છે, આ ખાલી થવા આવી છે, આ આપણે મંગાવવાની છે, બરાબર છે? અને આ ઓલરેડી મેં મંગાવી દીધી છે અને આ દવા હવે તમારે પીવાની જરૂર નથી. બસ હા, આના માટે હવે તમે એકદમ ફિટ ને ફાઇન થઈ ગયા છો. અને આ તમારા આઈ ડ્રોપ એ પણ મેં મંગાવી લીધા છે. મેં જોયું તમને આંખમાં છે ને પાણી આવતું હતું અને તમારા ડોક્ટર સાથે મેં વાત કરી દીધી છે તો એને આ મને આઈ ડ્રોપ આપ્યા છે. બેટા, મને લાગે છે કે મારે એકેય દવા પીવાની જરૂર નથી. કા? બેટા, તું આવી ગઈ છો પછી મારે દવાની શું જરૂર છે? તું કેટલી મારી કાળજી રાખે છે દીકરા, હે? બસ પપ્પા, ખોટા વખાણ કરવાનું બંધ કરી દો. નહીં બેટા, ખરેખર તારા આવ્યા પછી મારી તબિયતમાં ઘણો સુધારો આવ્યો છે. તું જો ને તારી નજર સામે છે ને ડોક્ટરે દવા બંધ કરી દીધી ને. હા પપ્પા. બેટા, ખરેખર ભગવાન સ્વામિનારાયણની કૃપા છે આપણા ઉપર કે અમને તારા જેવી દીકરી જેવી વહુ મળી છે. બેટા, તું અમારા માટે વહુ નહીં, દીકરી છે દીકરા. બસ પપ્પા, હવે બહુ થઈ ગયું, વધારે નથી થઈ ગયું. ના ના બેટા. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં, તમે છે ને મમ્મીને કહેતા નહીં, મેં તમારો ફેવરેટ દૂધીનો હલવો બનાવ્યો છે. ખરેખર બેટા? ઠીક છે, હમણાં હું લઈને આવું ને એટલે તમે ફટાફટ ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાઓ. મમ્મી આવે ને ત્યાં તમે પૂરો કરી નાખજો. શાબાશ, શાબાશ. હે ભગવાન, પ્રભુ સ્વામિનારાયણ, અમારા ફેમિલી પર આવી જ કૃપા દર્શાવતા રહેજે પ્રભુ. હે ભગવાન, કેટલી માયાળુ સ્વભાવની વહુ મળી છે અમને. બસ તારી કૃપા, હે પ્રભુ, તારી કૃપા. દાદા, હવે તમે મને વાર્તા ક્યારે કહેશો? બેટા, જો બેટા, હવે તું મોટી થઈ ગઈ છે, હવે તારે વાર્તા સંભાળવાની નથી. હા, અત્યાર સુધી મેં તને વાર્તાઓ સંભળાવી છે અને દરેક વાર્તામાં મેં તને કાંઈક ને કાંઈક ઉપદેશ આપ્યો છે. અને બેટા, મારા માટે ખુશીની વાત એ છે કે મેં તને જે જે ઉપદેશો આપ્યા છે ને તું જીવનનું પાલન કરે છે. એટલે બેટા, હવે મને એવું લાગે છે કે તું મોટી થઈ ગઈ છે અને એને લીધે મેં એવું વિચાર્યું છું કે હું તને એક સરસ મજાનું પુસ્તક ભેટ આપું. હા દાદા. આપું ને? તું વાંચીશ ને? હા. તો જો એ પુસ્તક આપું છું તને. તારા માટે સ્પેશિયલ લાવ્યો છું. એ પુસ્તક છે અક્ષર પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃત. જો બેટા, આ તું વાંચીશ ને એટલે તારી જિંદગી સુધરી જશે. અને રોજ નિયમિત પાઠ કરો ને તો તમારા નિત્ય જીવનમાં તમને એકદમ ફાયદો થશે. તમારા સામાજિક જે જીવન છે ને એમાં પણ ખૂબ જ ફાયદાકારક છે અને ઘણું બધું આમાં તમને જ્ઞાન મળશે. ભગવાન સ્વામિનારાયણે આપણા જે માનવ જીવનની સમસ્યાઓ છે ને એના વિશે નિરાકરણના ઉપાયો આમાં સૂચવા છે. અને ખાસ એવું કીધું છે બેટા કે 108 વખત આપણે વચનામૃત વાંચીએ ને તો ભગવાન સ્વામિનારાયણ આપણે સાક્ષાત દર્શન આપે. વાહ. અને હું ઈચ્છું છું બેટા કે તને ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય મારી દીકરી. તો બેટા, આ વચનામૃત તું વાંચીશ ને? જરૂર વાંચીશ. તો આ પુસ્તક હું તને ભેટ આપું છું. તમે જેમ મારા પપ્પાને સમજાવ્યું છે અને મારા પપ્પાએ જેમ આવી રીતે વાંચ્યું છે એવી જ રીતે હું કરીશ. ચોક્કસ બેટા. મમ્મી,
તમે હવે આરામ કરો, હું બધું મૂકી દઉં. અરે બેટા, આખો દિવસ તો આરામ જ કરતી હોઉં છું ને આખો દિવસ તું જ કામ કરતી હોશ. મમ્મી તમે છે ને હવે આરામ કરો, એ બધું હું કરી લઈશ. બેટા, આખો દિવસ તો તું કામ કરતી હોશ, તું આરામ કરે ને તુંય થાકી જતી રહીશ. મેં તમને કીધું ને તમે આરામ કરો, જાઓ. હું કરી લઈશ ને બધું. ખરેખર મેં છે ને ગયા જન્મમાં કોઈ પુણ્ય કર્યા હશે કે મને તારા જેવી બહુ મળી. હું બહુ જ ભાગ્યશાળી છું. મમ્મી પુણ્ય તો મેં કર્યા હશે કે મને આટલો સરસ પરિવાર મળ્યો. ભાગ્યશાળી તો હું છું. જાઓ હવે તમે આરામ કરો, હું બધું કામ કરી લઈશ. આટલા વર્ષે વિક્રમનો ફોન? હેલો, હા મીરાને કેમ આટલી બધી વાર લાગી? એની ચાટ લઈ જશે. કોણ છે? હીરા. હા મમ્મી. એ બેટા તારી ગ્રીન ટી ઠરી જશે. આવી. ક્યાં વહી ગઈ હતી? મારે છે ને રીના ભેગું જવાનું છે, એટલે તૈયાર થતી. અને બીજી વાત, હું તૈયાર થતી હતી ને તો મને ફોન આવ્યો. એ મારો કોલેજનો ફ્રેન્ડ છે મમ્મી, વિક્રમ કરીને. અને અમે કોલેજના ટાઈમે છે ને બહુ સારા એવા ફ્રેન્ડ હતા. અમારા બંનેનું બહુ સારું એવું બોન્ડિંગ હતું. મારા ફેમિલીમાં પણ એ લોકો આવતા જતા, એનું ફેમિલી પણ અમારી ઘરે આવતું જતું. ટૂંકમાં અમારે બહુ ખૂબ સારા રિલેશન હતા. અને એ છે ને એઝ અ આર્ટિસ્ટ તરીકે વર્ક કરે છે, પોતે એક્ટર છે. અરે વાહ. પણ હવે એની લાઈફમાં કંઈક એવું બની ગયું છે ને કે એમ કેમ ને આપણે એમ કહીએ ને કે બહુ આમ પોતે હાઈ લેવલમાં ગયો હોય પછી ડ્રિંક કરે ના ને તે ને, તો હવે થોડું ઘણું એવું બધું બહુ ઓછું થઈ ગયું છે. પણ એને છે ને માણસો અને લોકો વચ્ચે રહેવાની બહુ આદત છે. એટલે એને પાર્ટી ગોઠવી છે અને મને ને હિતેશને બહુ પર્સનલી ઇન્વાઇટ કર્યા છે. સરસ. એટલે કાલે છે ને એને બહુ મોટા પાયે પાર્ટી રાખી છે, તો એમાં મારે ને હિતેશને લઈને જવાનું છે. સરસ. જાજો જાજો. પણ હિતેશને વાત કરી દે. મેં એને 3 ફોન કર્યા પણ એને એક પણ ફોન ન કર્યો. એટલા બિઝી હોય ને કે તમે એની વાત જવા દો. ખોટા એને ડિસ્ટર્બ કરવાનો કોઈ મતલબ નથી ને. સાંજે રૂડું કહી દે છે. હા, રાત્રે રૂડું કહી દઈશ. બરાબર છે? હા. તો હું રીના સાથે જાઉં હા બેટા, જાને. ને તમારા માટે કંઈક બનાવ્યું હશે, હું રસોડામાંથી ફંફોસી લઈશ. તું થાકી નથી જતી બેટા? રોજ કંઈક નવું નવું બનાવીને. મેં છે ને પપ્પા માટે દૂધીનો લોટ તો બનાવ્યો જ તો તમને ખબર નથી એમ, પણ એ તમારા માટે ગાજરનો લોટ પણ બનાવ્યો છે. ઓહો, એક સાથે બેબી હલવા. અને પપ્પા માટે સુગર ફ્રી વાળો બનાવ્યો છે. તો હું હવે તને ખીજાવાની જ નથી. ચાલો હું જાઉં છું. થોડી ચા પીતી જાય. હવે ઈ ઠરી ગઈ. કાંઈ મારી લિપસ્ટિક ખરાબ થઈ જશે. જય સ્વામિનારાયણ. જય જય સચિદાનંદ. સ્વામિનારાયણ. આ દવા બાકી રહી ગઈ કે નહીં? મેં આપી. અરે ભાઈ પી લીધી, ક્યાંક બીજી વખતે ડોઝ આપી દેતી ની મને. આ બધું કામ ક્યાં મારું છે હે? આ તો બધું રોજ મીરા જ કરે છે ને. આ તો ઈ તૈયાર થાય છે એટલે મેં કીધું લાવો હું દઈ દઉં તમને. મીરા કેટલી હોશિયાર છે, જો એને કેવી વ્યવસ્થા કરી દવા માટે. દવા એને ગોઠવી દીધી, એક દિવસ પણ દવા ભૂલતો નથી હું. આટલું ધ્યાન તો સગી દીકરી એનું રાખે. સાચી વાત છે. અને આપણે નસીબદાર છીએ કે આપણને કોણ નસીબદાર છે? અમે લોકો. પપ્પા હા બેટા,
સ્પેશિયલ કાજુના મેં તમારા માટે આજે આપણા ઓવનમાં બિસ્કિટ બનાવ્યા છે મારી હાથે. વાહ સરસ બેટા, તમને બહારના નથી ભાવતા ને એટલે મેં મારી મેળાએ બનાવ્યા. વાહ સરસ બેટા, બહુ સરસ કામ કર્યું તે. પપ્પા પાર્ટીમાં જાઉં છું. પણ બેટા કેવી રીતે જઈશ? હિતેશને તો આવવા દે. એમાં એવું છે, હિતેશની મીટિંગ પૂરી થઈ છે નહીં. જો ઈ ત્યાંથી મને અહીં લેવા આવે ને તો ડિસ્ટન્સ બહુ વધી જશે. ઈ મને લેવા આવે, પાછા અમે બે જાય અને ડાયરેક્ટ ત્યાંથી વયા જશે ને તો જલ્દી પહોંચી જશે. એટલે એને એમ કીધું કે હું ડાયરેક્ટ જ ત્યાં પહોંચી જઈશ, તું ત્યાં પહોંચી જાય એમ. પણ એ તો ઓફિસના કપડે ગયો હશે ને તો પાર્ટીમાં મેં એને કીધું તમે કપડાં ચેન્જ કરો તો ઘરે આવો, પણ એને નથી આવવું. ઈ કહે કે એટલો ટાઈમ જ નથી અને મમ્મી મીટિંગ અધૂરી છોડીને તો આવે નહીં. પણ તો બેટા એવું હોય તો હું તને મૂકી જાઉં. પપ્પા વિક્રમ આવે છે મને લેવા. વિક્રમ? વિક્રમ મેં તમને વાત કરી હતી ને પેલા વિક્રમની, મારો ફ્રેન્ડ જેને પાર્ટી હા, હા. હા એ જ મને લેવા આવે છે. વિક્રમ અહીંથી પાસ થાય છે તો મને કે હું તમને લેતો જાઉં. એકચ્યુઅલમાં એને તો મને એટલે ફોન કર્યો હતો કે તમે ને હિતેશ બંને અમારી સાથે જ આવો. પણ મેં એને વાત કરી કે ભાઈ હિતેશ આવી શકે એમ નથી. તો કે તો તને હું જ લઈ જાઉં. તો પપ્પાને ખોટો ધક્કો ખાવાની કોઈ જરૂર નથી ને. ભલે બેટા, સાચવીને જજો. હા મમ્મી. હા બેટા, નિરાતે જજે અને પાર્ટી એન્જોય કરજે. હા મેં છે ને તમારું ઓલું જ્યુસ રેડી કરી રાખ્યું છે એટલે તમારે બનાવવાની જરૂર નથી. બરાબર, તમે પી લેજો. હા બેટા તું જરાય ચિંતા કરમાં મારી, અને નિરાતે જઈ અને પાર્ટી એન્જોય કર. હા ભલે બેટા. કેટલું ધ્યાન રાખે છે આપણે. હા પાર્ટીમાં જવું છે તો આપણી બધી તૈયારી કરતી ગઈ છે. હા પણ હવે તમે ધ્યાન રાખજો, ડાયાબિટીસ છે, આમાં ખાંડ હશે હો. થઈ ગઈ ઈર્ષા મારી તને? આમાં જરાય ગળાશ નથી. હમ હવે સમજાણું કે તમને છૂટથી આટલા બિસ્કિટ કેમ ખાવાનું આપીને ગઈ. તો આ હતી મારી અત્યાર સુધીની કહાની. અને હવે આગળ મારી ઢીંગલી એના પપ્પા સિવાય આટલા વર્ષોમાં ક્યારેય જાગી નથી. એની સવાર એના પપ્પાથી જ પડે. અને આ મારા સસરા, લગ્નના આટલા વર્ષ થયા પણ હું મારા સગા પપ્પાની ઘરે, હું મારા ઘરે, મારા માવતરે એક રાત પણ રોકાવા નથી ગઈ. મારા સાસુ અને વહુ વચ્ચે એવી લડાઈ થતી હોય કે કામ કોણ કરશે, જ્યારે અહીંયા એવી લડાઈ થતી કે કામ હું કરું. હા, અત્યાર સુધીની મારી આ કહાની હતી. પણ આ એક ફોન, વિક્રમ, આ એક ફોનના કારણે મારા હસતા ખેલતા પરિવારમાં નજર લાગી ગઈ. હવે જુઓ આગળ મારી કહાની. સદા, હિતેશ ને મીરા તો પાર્ટીમાં ગયા છે ને? હા તો એ તો જમીન આવવાના છે ને? હા જમીન આવવાના છે, મોડા આવવાના છે, કહી દીધું મને. તો પછી આપણા જમવા માટે શું કરીશું? આજે તો મારે જ રસોઈ બનાવવાની છે. આટલા વખતથી ધારાએ મને કાંઈ કરવા નથી દીધું. અને જ્યારે રસોડામાં જાઉં ને ત્યારે એમ કે મમ્મી તમે બધું કામ પડતું મૂકીને આરામ કરો. સવારથી સાંજ સુધી બસ બેઠી જ હોઉં છું. હવે તો હું રસોડામાં જાઉં ને તો મસાલાના ડબ્બાય ભૂલી જાઉં છું. ખરેખર મીરા આવ્યા પછી આપણા ઘરની રોનક બદલાઈ ગઈ છે ને? હા હો. બધી જવાબદારી સંભાળી લીધી છે એને. હા મને લાગે છે ધીરે ધીરે તું આળસુ થઈ જઈશ. તો શું કરું? હે વહુ આવી ગઈ છે તો એની સેવાય ન લઉં? આ તો આપણા ગોલ્ડન દિવસો છે. સાચી વાત છે તારી. તો શું બનાવીશ તું રસોઈમાં? મેં એમ વિચાર કર્યો છે કે આમ તો મીરા હોય ને ત્યારે પરીને આ નો ખાવા દેવું, ઓલું નો ખાવા દેવું એવું કરતી હોય છે. તો આજે મેં વિચાર કર્યો છે કે હું જૈન મંચુરિયન બનાવું. વાહ, પરીને બહુ ભાવે છે કેમ ને. ને? હા એટલે તમે ખાઈ લેજો આજનો દિવસ. અરે મારે બીજો છૂટકો જ નથી ને. કોણ છે? એક મિનિટ હું જોઉં છું. હા અરે હિતેશ, અરે મીરા, તમે લોકો વેલા આવી ગયા?
તમે બંને તો એમ કહીને ગયા હતા ને કે તમે મોડા આવશો. હમ. મીરા, શું થયું છે? શું થયું છે મીરા? મીરા બેટા બોલતા ખરા. શું થયું? કેમ કેમ બોલતા નથી? મીરા, હિતેશ, શું થયું છે? કઈ પાર્ટીમાં થયું છે? કોઈ યાર માથાકૂટ થઈ? કોઈ જવાબ જ નથી આપતા. મીરા બેટા તું તો બોલ, શું થયું? હું કપડાં ચેન્જ કરી આવું. અરે પણ તું કઈક જવાબ તો દે. અરે પણ મીરા બેટા, અરે તું હિતેશ, કેમ કઈ બોલતા નથી તમે બંને? બેટા શું વાત છે? હિતેશ, આ મીરા કેમ આમ જતી રહી? શું થયું હશે? અને તમે બંને તો એમ કહેતા હતા ને કે તમે મોડા આવશો, હા, તો વેલા કેમ આવી ગયા? શું થયું? પાર્ટીમાં મજા ન આવી? પાર્ટી કેન્સલ થઈ. પ્રોબ્લેમ શું થયો? હિતેશ કઈક ચિંતામાં લાગે છે. બેટા કઈ ચિંતા જેવું છે? યસ, બોલ તો ખરા કઈ. તું કઈ નથી બોલતો, મીરા કઈ બોલીને ન ગઈ. તમારા બેયના મોઢા કેમ આમ ઉતરી ગયા છે? અરે જવાબ તો દે હિતેશ. હિતેશ કઈક બોલ તો ખરા. બોલાવો તમારી વહુને, એને પૂછો. કેમ આવી રીતે જવાબ આપે છે? મીરા સાથે ઝઘડો થયો કઈ? હા બેટા, શું થયું? પણ શું થયું શું? તમે બે કોઈ દિવસ બાજતા તો નથી. મીરા, શું થયું છે આને? આવડો મોટો દગો, આવડો મોટો વિશ્વાસઘાત, એ પણ આટલા વર્ષોના સંબંધ પછી. શું ખામી હતી મારામાં? તમારી કોઈ ભૂલ થઈ છે. મેં તમારી સાથે કોઈ દગો નથી કર્યો. ફરીથી ખોટું, ફરીથી. એ વ્યક્તિમાં એટલી હિંમત જ નથી કે એ મને બધાની વચ્ચે સંભળાવીને જાય. એણે ખોટું કીધું છે તમને. તમને એના ઉપર વિશ્વાસ છે, મારા પર વિશ્વાસ નથી. હું પરીના કસમ ખાઈને કહું છું, પરી તમારી જ દીકરી છે, એની નથી. ફરી આટલા વર્ષની થઈ ગઈ અને તને શરમ નથી આવતી? તે એકવાર પણ મને જણાવ્યું નહીં વિક્રમ સાથેના સંબંધની વાત. હું તમારું દિલ દુખાવા નહોતી માંગતી, એટલે મેં તમને કઈ વાત ના કરી. આપણા પરિવાર વચ્ચે કોઈ દરાર પાડવા નહોતી માંગતી, એટલે મેં તમને નથી કીધી. અને ત્યારે પણ એવું કાંઈ નહોતું કે એ આવું કહીને જાય અને એની આવી વાત ઉપર તમે વિશ્વાસ કરો. હું હજી એકવાર તમને કહું છું, હું પરીના કસમ ખાઉં છું, આપણી પરીના. પરી તમારી જ દીકરી છે. હવે એમ વાત નહીં બને. હવે ડીએનએ ટેસ્ટ કરાવીને જ ખબર પડશે કે પરી કોની છોકરી છે. હિતેશ, હિતેશ. મીરા, શું છે આ બધું? અમને તો કઈ સમજાતું નથી. હિતેશને આટલો બધો ગુસ્સા મેં કોઈ દિવસ નથી જોયો. હા બેટા, તું તો સમજુ છો દીકરા, શું થયું છે? મમ્મી, ખબર છે મેં તમને સવારે વાત કરી હતી પેલા મારા કોલેજના ફ્રેન્ડ વિશે. હા, એની પાર્ટીમાં જવાનું છે. આ બધું એના કારણે થયું છે. એના કારણે? એને બધા લોકોની વચ્ચે એવું કીધું
કે પરી એની દીકરી છે. આ શું બોલે છે તું? અને હિતેશે આ બધું સાચું માની લીધું. મમ્મી, મને નથી ખબર કે હિતેશને એ સાઈડમાં લઈ ગયો અને એને મોબાઈલમાં શું પ્રૂફ એવા બતાવ્યા. મને કાંઈ નથી ખબર, પણ હું સાચું કહું છું, એ સાચો નથી, એ ખોટું બોલે છે. અને હિતેશ એના ઉપર ખોટો ભરોસો કરે છે. હું સાચું કહું છું, પરી મારી ને હિતેશની છોકરી છે, એની નહીં. મમ્મી, મારે એની યારે કોઈ પણ જાતનો સંબંધ નહોતો. એ જસ્ટ મારો કોલેજ સારો એવો ફ્રેન્ડ હતો. અમારે બેનું બોન્ડિંગ સારું હતું. એનો મતલબ એવો નથી કે મમ્મી, હું સાચું કહું છું, પરી અમારી દીકરી છે. પણ ઓલા છોકરાએ હિતેશને એવું તો શું બતાવ્યું કે હિતેશ એની પત્ની ઉપર ભરોસો નથી કરતો? મને પણ એ જ નથી સમજાતું. અમને પણ એક વાત નથી સમજાતી કે એ ભાઈ એવું કે અત્યારે એવું શું કામ કહે? હા, એવું ખોટું શું કામ કે? હા. એવું કહેવાથી એની બદનામી પણ થશે. હા, એ મને નથી ખબર, પણ હું તમને સાચું કહું છું, મારે એની સાથે એવા કોઈ રિલેશન નહોતા. અને જે હતું એ કોલેજ ટાઈમે હતું, બસ. પછી મેં એને ક્યારેય જોયો નથી, હું એને ક્યારેય મળી નથી. તો આ વસ્તુ તો પોસિબલ જ નથી. પણ બેટા તને ખ્યાલ છે ને કે આપણો હિતેશ કોઈ દિવસ ખોટું નથી હા. બોલતો. એ પણ એ તને સાચા દિલથી એક પ્રેમ કરે મિનિટ. છે. એક મિનિટ, એટલે પપ્પા, તમે એવું કહેવા માંગો છો કે હું ખોટું બોલું છું? ના ના બેટા, હું એવું નથી કહેતો, પણ હિતેશ ક્યારે ખોટું નથી બોલ્યો એની મને ખબર છે. હા, મારો દીકરો વગર વાકે તને આવી રીતે સજા ન આપે. એટલે અમે એને પણ કઈક જોયું હશે એવું. એટલે અમે પણ મૂંઝાઈ ગયા છે કે આમાં કોની વાત સાચી માનવી? તું સાચી કે હિતેશ સાચો? જે હોય, મને તો એટલી ખબર છે કે મારો દીકરો આવડું મોટું આડ સાવ એમનેમ ન નાખે. આમે એનો હસતો રમતો પરિવાર છે. વગર વાંકે બસ બીજાનું ખોટું સાંભળીને કઈ થોડી પોતાના સંસારમાં આગ લગાડે. ના ના, મારો દીકરો જ સાચો. બેટા, જો તું સાચી હકીકત જાણતી હોય તો તું મને કહી દે કે હકીકત શું છે. પપ્પા, હું સાચું જ કહું છું, પરી હિતેશની દીકરી છે, પેલા વિક્રમની નહીં. બેટા, પણ અમે કેમ માની લઈએ કે તારી વાત સાચી છે? સોરી બેટા.
પપ્પા હું છે ને હોસ્પિટલે જાઉં છું. હોસ્પિટલે શા માટે? બેટા કંઈ થયું છે? હોસ્પિટલે ડીએનએ ટેસ્ટ કરાવવા જાઉં છું કોઈનો. ડીએનએ ટેસ્ટ? આ ડીએનએ ટેસ્ટ શબ્દોએ મારી આખી લાઈફ બરબાદ કરી નાખી, મને આખી તોડી નાખી. આટલા વર્ષોના મારા વિશ્વાસ ઉપર પાણી ફરી ગયું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ જ્યારે મેં આ શબ્દ સાંભળ્યો કે મારે પરીનો ડીએનએ ટેસ્ટ કરાવવો છે. અરે આ માસૂમ ફૂલ જેવી છોકરીને તો એ પણ ખબર નથી કે ડીએનએ ટેસ્ટ એટલે શું. એ છોકરી પાસે અત્યારે કોઈ નથી એની માં. એની માં તો મરેલી તૂટેલી પડી છે, જીવતી લાશની જેમ. જય સ્વામિનારાયણ દાદા દાદી. એને એના દાદા દાદી નથી બોલાવતા અને એના પપ્પાની તો હું શું વાત કરું. પરી જ્યારે નાની હતી ને ત્યારે એને હોસ્પિટલથી ખૂબ જ ડર લાગતો હતો. અરે અમે એને કોઈ પણ હોટલમાં કે હોસ્પિટલ જેવું કોઈ મોટું મકાન લાગે તો એવી જગ્યાએ પરી ક્યારે આવતી નહીં. એ એમ જ કહેતી કે આ હોસ્પિટલ છે. એ કોઈ રીતે માનવા તૈયાર જ નહોતી થતી કે આ હોસ્પિટલ નથી. ત્યારે એને કોઈ સમજાવતું ને તો એ એક જ વ્યક્તિ સમજાવી શકતું હતું, એના પપ્પા. હા, એના પપ્પાનું જ માનતી. એને એના પપ્પા પર જ ભરોસો આવતો. અને આજે એ જ વ્યક્તિ એને હોસ્પિટલમાં. બસ મારી ઢીંગલી એ જ વિચારી રહી છે કે હું અહીંયા કેમ, શા માટે, આ બધું શું થાય છે, હોસ્પિટલે શા માટે. ડોક્ટર પ્રકાશ મંદાણી છે? છે કેબિનમાં છે. ઓકે, થેન્ક યુ. રિપોર્ટનો 750 જેવો ચાર્જ થશે અને રિપોર્ટ 2 કલાકે મળશે તમને. ઓકે. કોનું સેમ્પલ લેવાનું? બેનો રિપોર્ટ કરાવવાનો છે અને મેસેજ સેમ્પલ લઈ લો. થોડી વાર લાઈન ચડાવી દે. બ્લડ ટેસ્ટ થઈ છે અને એને એની છોકરી પર ઘીન આવે છે કે આ મારી દીકરી નથી તો હું શું કામ એની પાસે રહું. અને દીકરી એ વિચારે છે કે હમણાં મારું બ્લડ લેશે, મારે મારા પપ્પાની જરૂર છે, મારે મારા મમ્મીની જરૂર છે અને એની પાસે કોઈ નથી. બસ એ કાંઈ બોલ્યા વગર અંદર ને અંદર પોતાને ખુદને મારી ઢીંગલી સવાલ કરે છે. પરીને સોયથી ડર લાગે છે. અહીં એને એના પપ્પાની જરૂર છે, પણ એના પપ્પાને તો એની છોકરીથી ઘીન આવે છે કે આ કદાચ મારી દીકરી નથી જ. એને ઓલા વિક્રમ પર જ ભરોસો છે, પોતાની પત્ની પર નહીં. આ બધું શું છે? આ બ્લડ ટેસ્ટ, આ ડીએનએ ટેસ્ટ નથી પપ્પા બોલાવતા. અને મમ્મી તો રાતની ઘરની બહાર જ નથી નીકળી, સવાર પડી ગઈ. મમ્મી એકવાર પણ મારી પાસે નથી આવી.
મમ્મી તો બસ એના રૂમમાં બેઠી છે. આ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં મારો શું વાંક છે, આવું વિચારી રહી છે અત્યારે મારી ઢીંગલી. એને એનું બધું યાદ આવે છે, એના પપ્પા યાદ આવે છે, એ સમયના પપ્પા યાદ આવે છે. છોકરું નાનપણથી મોટું થાય ને તે સુધીમાં ઘણી બધી વાર પડી જાય, પણ અમારી પરીને તો એના પપ્પાએ ક્યારેય પડવા જ નથી દીધી. એટલો એને પ્રેમ આપ્યો છે. અને આજે એ જ છોકરી સામું એ જોવા પણ નથી માંગતા. કે છે ને કે એક સ્ત્રીમાં ખૂબ જ તાકાત હોય. આ નાનપણથી જ છે. છોકરીઓને નાનપણથી જ બધું સહન કરવાની આદત પડી ગઈ હોય. એનામાં નાનપણથી જ હિંમત હોય. બા દાદા આમ અચાનક આવી રીતે કેમ? પપ્પા આવી રીતે અચાનક? બધા આવું મારી સાથે કેમ કરે છે? મારી ઢીંગલી અંદર ને અંદર ગૂંચવાઈ રહી છે. પરી, એ પરી, ઉઠી જા માર દીકરો. ગુડ મોર્નિંગ ડેડી. ગુડ મોર્નિંગ. ચાલો ઉઠી જાઓ ને. ચાલ. દાદી, અરે બેટા, ચાલો આજે તમે મને કહો કે હું કેમ ખુશ છું. કેમ ખુશ છું? કેમ કે આજે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. અરે વાહ! મને ખબર જ હતી કે મારી દીકરી બહુ જ હોશિયાર છે. તું જ પહેલો નંબર આવીશ. પણ દાદા ક્યાં? બેટા, હું અહીંયા છું. મારી દીકરી. હવે તમે મને પ્રોમિસ કર્યું તું કે હું તને કંઈક આપીશ. બેટા, તારું પ્રોમિસ અમે પૂરું કર્યું છે. આ સાયકલ નીચે આવી. બેટા, હું સાયકલ નીચે રાખીને આવ્યો છું. તું જોઈ લેજે. તને ગમે છે ને? તમે સાયકલ તો લઈ આવ્યા, પણ મારો સેકન્ડ રેન્ક આવ્યો હોત તો બે સાયકલ લઈ દે. થર્ડ રેન્ક આવ્યો હોત તો 3 લઈ દે. થેન્ક યુ. બસ હવે તો રાહ છે DNA ટેસ્ટની. મિસ્ટર રિતેશ, તમારો રિપોર્ટ આવી ગયો.
તું બેસ બેટા અહીંયા. હું છે ને અત્યારે જ તારા મમ્મીને ફોન કરું છું. તું બેસ બેટા. ફોન બંધ આવે છે એનો. મમ્મીને કરું. પાડો મમ્મી. પપ્પાને કરું છું. હિતેશનો ફોન? હા બેટા બોલ. પપ્પા અરે શું વાત કરું તમને, મારી ખુશીનો તો પાર નથી. અરે પપ્પા, રિપોર્ટમાં એવું આવ્યું કે પરી અને મારી અને મીરાની દીકરી છે. ખરેખર બેટા? હા પપ્પા. શું વાત કરું તમને હું, આજે મારી ખુશીનો પાર નથી. મને એવું લાગે છે કે આજે મારી ઘરે પાછો દીકરીનો જન્મ થયો છે. સાચી વાત છે બેટા, અમને પણ ખૂબ ખુશી થઈ છે. બેટા તારા મમ્મીને મજા નથી, સુતા છે, હું એને સમાચાર આપું છું. હો હા હા હા. અને જો પપ્પા છે ને મીરાને ન કહેતા, હા? હું નહીં આવું ને પછી આપણે એને સાથે સરપ્રાઈઝ આપશું. ચોક્કસ ચોક્કસ બેટા, ભલે ભલે, જલ્દી આવી જાય બેટા ઘરે. હા હા પપ્પા. અરે ઊભી થા. પરી પરી. તને ખુશીના સમાચાર આપવાના છે. શું? હિતેશ ડીએનએ ટેસ્ટ કરવા માટે ગયો હતો ને પરીનો, હા. એ ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને આપણા તરફથી આવ્યો છે. વાહ! એનો મતલબ પરી હા, પરી આપણી દીકરી છે. હે ભગવાન, મને તો ખબર જ હતી કે પરી આપણી જ છોકરી હોવી જોઈએ. પણ હે ભગવાન, હશે વાંધો નહીં, જે થયું એ. પણ આપણે બહુ ખોટું કરી ગયા મીરા સાથે. આપણું વર્તન બહુ ખોટું હતું. મને પણ અફસોસ તો થાય છે, પણ એ છોકરી રોતી રોતી કહેતી રહી, મારો કોઈ વાંક નથી, હું નિર્દોષ છું. છતાંય હિતેશની આ બધી વાતો સાંભળીને ક્યાંક કોક ખૂણે મને એવું થયું કે આમ તો મને ખબર હતી કે મારી વહુ એવી ન હોઈ શકે, પણ અને મીરા આપણું રાખે છે પણ કેટલું. હમ પણ હવે ચિંતા કરવા, હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. હવે છે ને આપણા માટે ખુશીની વાત છે. હા, હું મીરાને મળી આવું. મીરાને મળવા જવાની અત્યારે જરૂર નથી. હમણાં હિતેશ આવે છે ને, આપણે બધા સાથે જશું. પણ અત્યારે શું કામ નહીં? ત્યાં સુધી તું ધીરજ રાખ. હમણાં હિતેશ આવતો હશે. મારે કીધું તો રાહત નહીં જોઈ શકે. પરી આવશે ને તેને એકદમ વાલી કરી લઈશ. મને ખબર જ હતી પરી આપણો જ છોકરો છે. હે ભગવાન. બધા ખુશ છે. મારા સાસુ, મારા સસરા, મારા હસબન્ડ. કોઈના મોઢા પર ક્યાંય અફસોસ નથી દેખાતો, માત્ર ને માત્ર ખુશી જ દેખાય છે કે પરી હિતેશની જ દીકરી છે. હા, અફસોસ દેખાય તો પણ શેનું? એ લોકોને એવો એકવાર પણ વિચાર નથી આવતો કે આ એક દિવસ અમે અમારી વહુ સાથે જે વર્તન કર્યું છે એને કેવું લાગ્યું હશે. અમારી વહુની આ એક દિવસની શું હાલત થઈ હશે એ કોઈના મનમાં નથી. બસ બધા ખુશ છે કે પરી હિતેશની જ દીકરી છે. જે બોલવામાં પણ અત્યારે લોચા વળે છે, એને સમજાતું નથી કે હું શું કરું, હું ખુશી મનાવું કે હું થોડોક અફસોસ કરી લઉં કે મેં મારી પત્ની સાથે આવું વર્તન કર્યું, એની ઉપર વિશ્વાસ ન કરીને. નિસ્વાર્થ પ્રેમનું
આટલું જ મૂલ્ય? જેને ભરોસો જ ન કરવો હોય તો એની સાથે શું કામ રહેવું પડે? શું મતલબ કે લગ્ન પહેલા કોની સાથે સંબંધ હતો? લગ્ન પછીના પવિત્ર પ્રેમનો કોઈ મતલબ નહીં? શું આટલી લાગણી દેખાવની જ હતી? લગ્ન પછીના પવિત્ર પ્રેમનો કોઈ મતલબ જ નહીં? શું આટલા વર્ષોનો પ્રેમ પાયા વિહોણા હશે? આટલી લાગણી દેખાવની જ હતી? એકજૂટ અને સાચા પ્રેમનો પૂર્ણ વિરામ. આવડો મોટો દગો મારો દીકરો આવડો મોટો વિશ્વાસઘાત સોરી બેટા, સોરી. આટલા વર્ષોના સંબંધ પછી મારો દીકરો આવડો મોટો દગો સોરી બેટા, સોરી. આવડો મોટો વિશ્વાસઘાત મારો દીકરો આટલા વર્ષોના સંબંધ પછી સોરી બેટા, સોરી. આવડો મોટો દગો મારો દીકરો આવડો મોટો વિશ્વાસઘાત સોરી બેટા, સોરી. આટલા વર્ષોના સંબંધ પછી આવ બેટા. અરે મારી દીકરી. દાદી પાસે નહીં આવે? મારો દીકરો વાહ બીજા ક્યાં છે? મીરાના રૂમમાં છે. રૂમમાં છે ને? ચાલો એકદમ સાઇલેન્ટ હો, આપણે સરપ્રાઈઝ આપી છે. ચાલો ચાલો સરપ્રાઈઝ મીરાને નહીં, સરપ્રાઈઝ તો હિતેશને મળ્યું અહીં. મીરા મીરા? મીરા મીરા શું થયું મીરાને? મીરા 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 શું થયું મીરાને? મીરા મીરા? મીરા 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 આંખ ખોલ. મીરા મીરા ઓય આ દુનિયામાં નથી રહી. મીરા અરે બેટા ત્યાં શું કર્યું દીકરા? અરે તું અમને છોડીને જતી રહી. બેટા તારા વગર અમારા બધાનું ધ્યાન કોણ રાખશે દીકરા? ઉઠ મીરા ઉઠ. મીરા બેટા તું અમને માફ કરી દે દીકરા. તું સાચી હતી દીકરા, સાચી હતી. અને અમે ખોટા હતા. આટલા વર્ષો એને ભોગ દીધો આપણા ઘર માટે, છતાંય એક ખોટાને કારણે આપણે એના ઉપર ભરોસો ન કર્યો. મીરા મીરા ઉઠ. એક શંકાએ આખું ઘર ચીન ભીન કરી નાખ્યું. બેટા શાંતિ છે દીકરા, હિંમત રાખ દીકરા. કેમ શાંત થાવ? શું કરી નાખ્યું આને? અને હું પણ કોકની વાતમાં આવી ગયો. એકવાર તમારે વિચારવું હતું ને. સાચી વાત છે બેટા. બેટા અમે પણ તને સલાહ ના આપી શક્યા, અને તારી એક નાનકડી શંકા કેવા પરિણામમાં આવી ગઈ દીકરા. જો એનું પરિણામ શું થયું? મીરા બેટા અમને માફ કરી દેજે બેટા. ક્યારેય આપણે વિચારતા હોય ને એવું થતું જ નથી. આટલો બધો અફસોસ
હવે શેનું? જે થવાનું હતું એ તો થઈ ગયું. હા, પેલા હું રડતી હતી અને હવે તમે બધા રડો. તો આ હતી મારી કહાની, મારા હસતા ખેલતા પરિવારની કહાની. અહીંયા થાય છે મારી કહાનીનું પૂર્ણ વિરામ અને મારું પણ.